નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે એનએમએમએસની પરીક્ષા જે છે જે 7/4/2024ના રોજ લેવાનારી છે એના પેપરનો અંદર કેવા પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું। તો વિભાગ 1ની અંદર માનસિક યોગ્ય કસોટી જેમાં 90 ગુણના 90 પ્રશ્ન હોય છે અને 91 થી 180 પ્રશ્ન છે બીજા વિભાગમાં હોય છે જેના પણ 90 પ્રશ્ન હોય છે। તો આ બંને 180 પ્રશ્ન જે છે અને 180 પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે અને આ પરીક્ષાની તૈયારી સરળતાથી કરી શકે। ચલો પહેલા પ્રશ્નની વાત કરીએ તો કઈ આકૃતિ અલગ પડે છે તો જવાબ આવશે સી। બીજા પ્રશ્નની અંદર કઈ આકૃતિ અલગ પડે છે તો બી। ત્રીજા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો બધી નિશાનીઓ છે જ્યારે ડી છે એ નંબર છે એટલે જવાબ આવશે ડી। અહીંયા કને આ નિશાનીઓ છે 3 3 અને અહીંયા કને આ અંક છે એટલા માટે એ અલગ પડે છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ ચોથા પ્રશ્નની। ચોથા પ્રશ્નની અંદર શું જવાબ આવશે તમે અહીંયા કને જોઈ શકો છો કે જવાબ આવશે આપણો એ। શું કામ તો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે બધા જે આકાર છે એ અલગ અલગ આકારમાં તમને દર્શાવેલા છે। ત્રિકોણની અંદર પાછો નાનો ત્રિકોણ છે જ્યારે એની અંદર એવું જોવા મળતું નથી, તમે જોઈ શકો છો એટલે જવાબ આવશે એ। ચલો 5મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં આકૃતિ છે ને સી અલગ પડે છે કારણ કે તમે અહીંયા કને જોઈ શકો છો કે જે 3 ટપકાની જે લાઈન છે એ તમને સીધી અથવા તો ઊભી અથવા તો આડી જોવા મળે છે જ્યારે અહીંયા કને એ જોવા મળતી એટલે કે ત્રાંસી જોવા મળે છે એટલા માટે સી વિકલ્પ છે એ તમને અલગ જોવા મળે છે। પછી 6 થી 10માં તમારે સંકેતિક અરીસો દર્શાવેલો છે એના આધારે તમારે અહીંયા કને જવાબ આપવાના છે। તો અરીસાવાળા પ્રશ્ન પણ તમને હવે આવડે જ છે, તમને ખ્યાલ જ છે। તો સૌથી પહેલાં આપણે 6ઠ્ઠા નંબરના પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કને આ રીતના આડો અરીસો રાખેલો હોય તો કેવો ઓપ્શન મળશે તો ડી ઓપ્શન આપણો સાચો મળશે। ચલો 7માની અંદર આ રીતના અરીસો હોય તો એવો ને એવો સેમ આકૃતિ આપણને અરીસામાં દેખાશે એ નંબરના ઓપ્શનની। ચલો એના પછી આપણે વાત કરીએ 8મા પ્રશ્નની અંદર તો આ રીતની આકૃતિ હોય તો અરીસામાં એ કેવું દેખાશે તો આમાં ઓપ્શન ડી આપણો સાચો આવશે કારણ કે આવી આકૃતિ આ રીતના દેખાશે અરીસાની સામે। ચલો એના પછી 9મો પ્રશ્ન જે છે એને આપણે અરીસાની સામે જોઈએ તો એમાં પણ ઓપ્શન ડી આપણો સાચો આવશે અને 10મા પ્રશ્નની અંદર ઓપ્શન એ છે એ આપણો સાચો આવશે અરીસામાં જોતા। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 11 થી 15માં દર્શાવેલા વિકલ્પોને તાર્કિક રીતે તમારે ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે। તો જિલ્લો, ગામ, તાલુકો, રાજ્ય અને દેશ। આ પ્રશ્ન છે એ તાર્કિક ક્રમવાળા પ્રશ્ન છે પૂછાતા જ હોય છે એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતના થાય છે અને આ હવે તમે સારી રીતે એને સોલ્વ કરી શકશો। તો આપણો સાચો વિકલ્પ જે છે એ અને સી આવશે 2 3 1 4 અને 5 કારણ કે 2 છે એ ગામ છે, પછી તાલુકો છે, પછી જિલ્લો છે, પછી રાજ્ય છે અને પછી આવશે છેલ્લે દેશ। તો આ રીતના 2 3 1 4 અને 5 છે એ આપણો સાચો જવાબ તમને જોવા મળશે ઓપ્શન સી। ચલો એના પછી 12મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ તો ગુજરાત, વિશ્વ, સોમનાથ, પૃથ્વી અને ભારત। તો આની અંદર શું સાચું આવશે તો સૌથી પહેલાં સોમનાથ આવશે, પછી ક્યાં આવ્યું તો કે ગુજરાતમાં આવશે, ગુજરાત ક્યાં આવ્યું તો કે ભારતમાં આવશે એટલે કે 5 નંબર, ભારત ક્યાં આવ્યું તો કે વિશ્વમાં આવ્યું એટલે કે 2 નંબર આવશે અને વિશ્વ છે આખું ક્યાં આવ્યું છે તો કે પૃથ્વી ઉપર આપણને જોવા મળશે। તો આપણો સાચો ઓપ્શન જે છે 3 1 5 3 1 5 2 અને 4। તો આપણે અહીંયા જોઈએ કે ક્યાંથી શરૂઆત થાય છે આપણો એ ઓપ્શન જે છે ને એ સાચો છે 3 1 5 2 અને 4 એ ઓપ્શન આપણો સાચો આવશે। ચલો એના પછી માતા, બાળક, દૂધ, રુદન અને હસવું। તો અહીંયા સૌથી પહેલાં શું આવશે એ આપણે જોઈએ। સૌથી પહેલી જ વસ્તુ જે છે એ કોણ આવશે તો કે રુદન થાય। ચલો આપણે જોઈએ અને ત્રીજા પ્રશ્નની અંદર જે છે જવાબ આપણો શું આવશે સાચો જવાબ આવશે આપણે બી અહીંયા આવશે 1 5 2 4 3। તો અહીંયા કને સાચો જવાબ આપણો એ આવશે। પછી ચલો 14મો પ્રશ્ન જોઈએ આપણે જન્મ, મૃત્યુ, દફનાવવું, લગ્ન અને શિક્ષણ। તો સાચો જવાબ આપણો શું આવશે પહેલાં આવશે જન્મ, પછી આવશે શિક્ષણ, પછી આવશે લગ્ન એટલે અહીંયા કને અને પછી આવશે આપણે મૃત્યુ અને પછી છેલ્લે આવશે દફનાવવું। તો આપણો અહીંયા કને સાચો જવાબ જે છે એ આપણો શું આવશે તો સી નંબરનો સાચો જવાબ આપણો આવશે। એના પછી આપણે વાત કરીએ 15મા પ્રશ્નની અંદર તો લોખંડ, સોનું, ચાંદી, પ્લેટિનમ અને હીરો। તો આને આપણે અહીંયા કને ગોઠવશું તો જવાબ આપણને શું સાચો મળે છે જો સૌથી પહેલાં આવશે લોખંડ કિંમતી ધાતુ, પછી ચાંદી પછી આવશે સોનું,
સોના પછી શું આવશે? પ્લેટિનમ. અને છેલ્લે સોના પછી શું આવશે? હીરો. અને છેલ્લે આવશે પ્લેટિનમ. તો આ રીતના સાચો જવાબ જે છે એ આપણને શું મળશે? તો કે સી આપણને સાચો જવાબ મળશે એનો. ચલો 16મો પ્રશ્ન જોઈએ. જો 26મી જાન્યુઆરી 2017ના રોજ ગુરુવાર હોય તો 15મી ઓગસ્ટ 2017ના રોજ કયો વાર હશે? તો આ કેલેન્ડરને લગતા વિડીયો જે છે એ આપણે આપણી ચેનલ ઉપર અહીંયા કને મૂકેલા જ છે. તમને આ સરળતાથી ગણતરી તમે કરી શકો એના માટે વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો. અહીંયા સાચો જવાબ આવશે સી, મંગળવાર. આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલ કયો વાર હશે? તો આપણો સાચો જવાબ આવશે અહીંયા કને સી, સોમવાર. ગઈકાલે મંગળવાર હોય તો 5 દિવસ પછી કયો વાર હશે? તો જવાબ આવશે એ, આપણો અહીંયા કને સોમવાર. કારણ કે ગઈકાલે મંગળવાર હોય તો સાચો જવાબ આવશે એ, સોમવાર. ચલો એના પછી આપણે વાત કરીએ 19મા પ્રશ્નની અંદર, જેની અંદર તમને લીપ વર્ષ નથી એવું આપેલું છે. તો કઈ વર્ષ લીપ વર્ષ નથી? તો બી ઓપ્શન સાચો આવશે. ઈસવીસન 1800 એ લીપ વર્ષ નથી આપણું. ચલો પછી 20મો પ્રશ્નની વાત કરીએ કે એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે. જો તે પોતાની જમણી તરફ 90 અંશના ખૂણે વળી ગતિ કરે તો હવે તે કઈ દિશામાં જતું હશે? તો આપણો અહીંયા 90 અંશના ખૂણે વળે તો જવાબ આવશે બી, પશ્ચિમ. ચલો રાધા સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મોં રાખીને ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? જો સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં એનું મોં હોય તો એનો પડછાયો જે છે એ ક્યાં આવશે? તો કે એ, પૂર્વ દિશાની અંદર એનો પડછાયો તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. અને આ રીતના તમે તમારી પ્રેક્ટિકલ પણ તમે કરીને એનો અભ્યાસ કરી શકો છો. ચલો આનંદીનો ઉપરથી 10મો ક્રમ અને નીચેથી 3જો ક્રમ છે. તો જાઈનમાં કેટલા છોકરા ઉમેરવાથી છોકરાની સંખ્યા 20 થાય? તમે જોઈ શકો છો ઉપરથી 10મો ક્રમ હોય અને નીચેથી 3જો ક્રમ હોય તો 13 હોય એટલે કે એક પોતે છે તો 12, એની અંદર 8 ઉમેરશો તો 20 થશે. એટલે જવાબ સાચો આવશે આપણો ડી, 8. કારણ કે ઉપરથી 10મો છે અને નીચેથી 3જો એટલે કે 13 હોય. 13માંથી તમારે 20 કરવાના છે, એક પોતે છે એટલે નીકળી જશે તો 8 જવાબ આવશે. જેનિસા કરતાં જીયાન મોટો છે, હીરવા કરતાં હિયાન મોટો છે અને હિયાન કરતાં જેનિસા મોટી છે તો સૌથી મોટું કોણ છે? તો આને તમે ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સૌથી પહેલાં જીયાન છે એ આવશે મોટો. 24મો પ્રશ્ન, પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે, મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે, તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ જે છે એ આવશે ઉત્તર પૂર્વ. અહીંયા કને સાચો જવાબ આવશે એ. 25મો પ્રશ્નની આપણે વાત કરીએ કે વિરાટની 8 વર્ષ પહેલાંની ઉંમર 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર જે છે 680 થાય તો હાલની ઉંમર અહીંયા કને તમારે શોધવાની છે. તો અહીંયા કને તમે એની હાલની ઉંમર જે છે એ તમે જોઈ શકો છો 25મા પ્રશ્નની અંદર. તો કઈ આપણે જોઈ શકીએ 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય છે. અહીંયા ગુણાકાર તમને આપેલો છે તો સાચો જવાબ આવશે સી, 28. તમે સમીકરણની રીતે આનો ઉકેલ શોધી શકો છો. ચલો પછી 26થી 35મા પ્રશ્ન જે છે એમાં તમારે વિકલ્પો છે એ અહીંયા આપેલા છે, એ અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે. આપણે વાત કરીએ 26માં. ચલો મંગળ, પૃથ્વી, ચંદ્ર અને નેપચ્યુન. 26મા પ્રશ્નની અંદર તમારે અલગ પડતો શબ્દ અહીંયા કને ખાસ શોધવાનો છે. તો તમે જોઈ શકો છો ચંદ્ર છે એ અલગ પડશે. શું કામ? કારણ કે ઉપગ્રહ છે, બાકીના બધા ગ્રહ છે. 27મા પ્રશ્નની અંદર ખાંડ, ગોળ, સાકર, નિમક. તો નિમક છે એ અલગ પડે છે સ્વાદમાં. ચલો એના પછી 28માં પેંડા, બરફી, ભજીયા અને શ્રીખંડ. તો શું આવશે? ભજીયા જવાબ સાચો આવશે આપણને. બાકી બધું મીઠાઈ છે, ભજીયા છે એ ફરસાણ છે. ચલો 29મા પ્રશ્નમાં 4, 27, 12 અને 60. તો જવાબ આવશે 27. બાકી બધા 4થી વિભાજ્ય છે એટલે 27 જવાબ આપણો સાચો આવશે, બી ઓપ્શન. ચલો એના પછી આપણે વાત કરીએ 30મા પ્રશ્નની અંદર. તો 30મો પ્રશ્ન જે છે 4થી વિભાજ્ય આપેલા છે, આપણે આગળ વાત કરી લીધી. ચલો 30મો પ્રશ્ન જે છે એમાં 144, 169, 196 અને 327. તો શું આવશે? તો અહીંયા 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગ અને 327 છે કોઈનો વર્ગ છે નહીં એટલે ડી. પછી ફેટ, ફ્લાય, ગ્રાય અને ડ્રાય. તો જવાબ આવશે ફેટ, એ. ચલો એના પછી 32માં આ બધા જે છે એ વાયવાળા શબ્દો છે, છેલ્લે વાય આવે છે. 32મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 22, 36, 44 અને 66. તો અહીંયા 22થી બધા વિભાજ્ય છે એટલે કે 22થી ભાગી શકાય છે, જ્યારે 36ને ભાગી શકાતું નથી એટલે બી ઓપ્શન. ચલો એના પછી 33માં 1, 2, 3 અહીંયા તમને આપેલું છે 1માં 9, 2માં 3. તો સાચો જવાબ આવશે ડી, 4 મળી 107. ચલો પછી હાથ પગવાળું જે છે જોઈ હાથ પગ, આંખ, નાક, શરીર, માથું અને અંગૂઠો, આંગળી. તો જોઈ શકીએ આપણો સાચો જવાબ શું છે? તો શરીર અને માથું સાચો જવાબ આવશે. ચલો એના પછી C1, E3, L10 અને K10. તો અહીંયા કને તમે જોઈ શકો છો શું સાચો જવાબ આવશે? તો K10 છે એ આપણો અહીંયા કને ખોટો જવાબ આવશે, અલગ પડે છે. ચલો એના પછી 36થી 40ના જવાબ નીચે આપેલા કોષ્ટક મુજબ તમારે અંગ્રેજી મૂળાક્ષરોને અહીંયા કને ગોઠવી અને તમારે જવાબ આપવાનો છે. તો અંક આપેલા છે
ચલો 9ની સામે એ, 7ની સામે બી, 5ની સામે સી, 3ની સામે ડી અને 1ની સામે ઈ. તો DBCA એટલે શું? તો અહીંયા કને 3, 7, 5 અને 9 આ ઓપ્શન તમને અહીંયા કને આપેલા છે. પછી BDEA એટલે શું? તો કે 7, 3, 1 અને 9 એ. પછી એના પછીના પ્રશ્નની અંદર સી વિકલ્પ, પછી છે ડી વિકલ્પ અને છેલ્લે 40માની અંદર આવશે એ વિકલ્પ સાચો આપણો આવશે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, ઉપર પ્રમાણે તમારે ખાલી લખવાના છે. ચલો એના પછી 41 થી 45ની અંદર શું આવશે? તો અહીંયા કને તમારે ખાસ કરીને એના વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે અને સંબંધના આધારે તમારે યોગ્ય રીતે તમારે જવાબ પસંદ કરવાનો છે. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે સંબંધ પહેલાં નક્કી થઈ જાય એટલે તમે જોઈ શકો છો. પહેલું થર્મોમીટર છે એ શું માપે? તાવ. તો રિક્ટર સ્કેલ શું માપે? તો જવાબ આવશે બી ધરતીકંપ. વૃક્ષ છે એ વડ છે. તો ક્ષુપ છે એ કયું છે આમાંથી? તો ક્ષુપ છે એ સીતાફળી છે. એટલે જવાબ આવશે આપણો ડી સીતાફળી. આંખની અંદર શું હોય? નેત્રમણી. તો શ્વસન તંત્રની અંદર આપણને શું જોવા મળે છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે 43મા પ્રશ્નની અંદર કે શ્વસન તંત્રની અંદર શું જોવા મળે છે? શ્વાસ નળી. પછી પેન છે તો પેનની નીબ હોય. તો તલવાર શું હોય? તલવારની ધાર હોય. એટલે જવાબ આવશે આપણો એ. ચલો વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે. તો અંતર છે એ શેમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે એ મીટર. ચલો એના પછી 46 થી 50મા પ્રશ્નની આપણે વાત કરીએ કે એની અંદર તમારે શું કરવાનું છે? તો એને તમારે તાર્કિક રીતે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં તેનો ક્રમ કેવી રીતે દર્શાવી શકાય અને સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. અહીંયા આગળ ચડતા ઉતરતા ક્રમમાં આપણે વાત કરવાની છે. પહેલો કાગળ, લાઇબ્રેરી, લેખક, પુસ્તક અને કલમ. તો સૌથી પહેલાં અહીંયા આવશે લેખક. લેખક પાસે શું હોય? તો કે કાગળ. કાગળના આધારે શું બને? તો પુસ્તક બને. પુસ્તકમાંથી લાઇબ્રેરી બને. અને તો આ રીતના તમે જોઈ શકો છો સી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. ચૈત્ર, પોષ, ફાગણ અને ભાદરવો. આને તમે ગોઠવશો તો સૌથી પહેલાં પોષ, પછી ફાગણ, પછી ચૈત્ર અને પછી ભાદરવો. તો જવાબ આવશે આપણો એ 2, 3, 1 અને 4. ચલો એના પછી 48માં શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. તો સૌથી પહેલાં આપણે મોટું લઈએ તાલુકો. પછી તાલુકાની પછી શું આવશે? તો કે ગામ આવશે. ગામની અંદર શું હોય? ઘર હોય. ગામની અંદર શેરી હોય. શેરીની અંદર ઘર હોય અને ઘરની અંદર ઓરડો હોય. એટલે સાચો જવાબ આવશે 5, 3, 1, 2 અને 4 એ ઓપ્શન. 49ની અંદર માતા, બાળક, દૂધ, રડવું અને સ્મિત. તો અહીંયા તમે જોઈ શકો છો સાચો જવાબ આપણો આવશે સી. એના પછીનો પ્રશ્નમાં જોઈએ તમે તો આપણે જોઈ શકીએ સાચો જવાબ આવશે એ 1, 2, 3, 4, 5. ચલો 51થી કરી અને 55ની અંદર તમારે નિશાનીઓની અદલાબદલી કરવાની છે અને નિશાનીઓ અદલાબદલી કરીને સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતા કયો જવાબ સાચો આવે છે એ ખાસ જોવાનું. અહીંયા કરીને તમારે આ દરેક જે છે તમને આપેલું છે એને તમારે નિશાનીઓ અદલાબદલી કરી અને લખતું જવાનું છે. એટલે જેના કારણે તમને ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અહીંયા કને નિશાનીઓને કેવી રીતના બદલાવાની છે એ તમે સમજો જ છો. અહીંયા પ્લસ ને માઇનસ ને જે તમને સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓ પ્રમાણમાં તમારે અહીંયા નિશાનીઓ છે એ બદલાવતા જવાનું અને બદલાવીને પછી એનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા તમે ખાસ ધ્યાન રાખજો. ભાગુ સભાના નિયમને તમે ફોલો કરજો જેના કારણે તમારો જવાબ છે એ ખોટો ન આવે. તો પહેલાંની અંદર આવશે એ, બીજાની અંદર આવશે બી, ત્રીજાની અંદર આવશે સી, પછી ચોથામાં સી અને 5માની અંદર આવશે એ. તમે આ સાદુરૂપ તમારી નોટબુકની અંદર આપજો જેના કારણે તમે સરળતાથી એને સમજી શકો. કોઈ પણ દાખલો ના સમજાય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો એટલે હું તમને એને સરળતાથી સમજાવી દઈશ. ચલો એના પછી 56મો પ્રશ્ન જે છે એમાં તમારે સંખ્યા શોધવાની છે. તો 0, 3, 8, 15, 24, 35. તો જવાબ આવશે 48. તમારે આની અંદર સિરીઝમાં જોવાનું છે. 454, 343, 232. તો શું આવશે? અહીંયા 121. પછીના પ્રશ્નની અંદર આવશે 58માં બી, 59ની અંદર ડી, 60ની અંદર આવશે ડી. 61 પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 61 એની અંદર આપણે તમે વાત કરીએ આપણે તો NRJ, PNP અને RJV. તો શું આવશે? બી. પછી 62માં એ. 63મો જે પ્રશ્ન છે એની અંદર આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે સી. 64મો પ્રશ્નમાં એ, 65માં એ. ચલો એના પછી 66 થી 69માં પ્રશ્નની અંદર આપણે વાત કરીએ કે અહીંયા આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો સૌથી પહેલાં 66મા પ્રશ્નની આપણે વાત કરીએ કે એની ત્રિકોણ ગણશો તો તમે જવાબ મળશે તમને બી. પછી 67માં એ, 68ની અંદર સી અને 69ની અંદર જવાબ આવશે ડી 8. ચલો 70 થી 71માં દર્શાવેલી આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે અહીંયા તમારે શોધવાનું છે. આવા ત્રિકોણ અને ચોરસની આકૃતિવાળા પ્રશ્ન છે એ ખાસ પૂછાતા હોય છે એટલે એની ખાસ પ્રેક્ટિસ તમે કરી લેજો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચલો એની અંદર પહેલામાં સી અને બીજા 71માં આવશે 13 એ. 72 થી 73ની અંદર તમારે લંબચોરસ ગણવાના છે. તો 72માં આવશે એ 252 અને 73માં આવશે બી 9. ચલો એના પછી આપણે વાત કરીએ 74માં અર્ધવર્તુળની સંખ્યા તમારે શોધવાની છે. તો અર્ધવર્તુળની સંખ્યા આવશે એ 14 અને 75માં વર્તુળની સંખ્યા તમારે ગોતવાની છે. તો જવાબ આવશે ડી 7.
મિત્રો એક અહીંયા કંઈ તમારે ખાસ દવાનું છે કે આ પ્રશ્નના જવાબ જે છે એ ખાસ કેરફુલી તમારે કરવાના છે. 76 થી 78 પ્રશ્નની અંદર અંગ્રેજી મૂળાક્ષરોને તમારે મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને સાચો ક્રમ તમારે અહીંયા કંઈ લખવાનો થશે. તો તમારે અહીંયા કંઈ ABCD તમને આવડે જ છે તો સરળતાથી તમે ગોઠવી શકશો. 76માં આવશે B, પછી 77ની અંદર શું આવશે તો કે D આવશે, પછી 78ની અંદર પણ D આવશે, પછી 79 થી 80ની અંદર તમારે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને પસંદ કરવાનો છે. તો જવાબ આવશે 79. જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ શું આવશે તો કે સૌથી પહેલાં જે છે 79ની અંદર C ઓપ્શન છે એ આપણો સાચો આવશે, કારણ કે સૌથી પહેલાં 3 નંબર, પછી 1 નંબર, 4 નંબર, 2 નંબર અને 5 નંબર. 80ની અંદર શું આવશે C, 4, 2, 3, 5 અને 1 એ રીતના તમારે એને ગોઠવવાનું છે. ચલો પછી 81 થી 85માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પ તમારે બતાવવાના છે. અહીંયા કને તમને અંક આપેલા છે અને મૂળાક્ષર આપેલા છે. તો એના આધારે ચ, પ, ક, શ એટલે શું તો અહીંયા કને તમારે ચ, પ, ક, શ. ચનો શું છે તો કે 4 છે, પનો શું છે 5 છે, પછી તમારે જોવાનું છે કે કનો શું છે તો કનો 2 છે. તો આ રીતના તમારે ઓપ્શન જોતા જશો તો અહીંયા કને તમને 81માં પ્રશ્નની અંદર જવાબ જે છે પહેલો સૌથી પહેલાં આવશે C. 82માં ક અને ચનો ગુણાકાર કરશો તો તમને અહીંયા કને જવાબ મળશે D, 8. પછી ક, ચ વત્તા સ, પ કરશો એટલે ક, ચ આને તમે જોઈ શકો છો ગુણાકાર ક અને ચનો એટલે કે 2 × 4 કરવાના છે. પછી ક, ચ વત્તા સ, પ તો ક બરાબર કેટલા છે અને ચ બરાબર કેટલા છે એ લખીને એનો સરવાળો સ, પ સાથે કરવાનો છે. તો જવાબ આવશે 109. સાચો ઓપ્શન આપશે D. પછી ક વત્તા ચ વત્તા પ વત્તા જ બધાનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરશો તો જવાબ તમને અહીંયા આવશે C, 14. પછી સ ભાગ્યા ક તો જવાબ આવશે અહીંયા કને તમારો એ વિકલ્પ સાચો આવશે જે 4 છે. 86ની વાત કરીએ તો જેની અંદર તમને 90માં સૂચના મુજબ તમારે કરવાનું છે કે એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા હશે તો અહીંયા કને તમે આને સરાસરીના દાખલાના આધારે સરાસરીના સૂત્રના કિંમત મૂકીને તમે સરળતાથી આની ગણતરી તમે કરી શકો છો. તો તમને ખ્યાલ આવી જશે કે સરેરાશ રન 50 છે અને જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ રન વધી જાય છે. તો અહીંયા કને ઓપ્શન આવશે A, કેપ્ટનનો રન 0 છે. ચલો પછી 87માં પ્રથમ 10 ક્રમિક પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થશે તો જવાબ આવશે 4.5. એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખેલા છે. તો 2 દડા કેવી રીતે પસંદ કરી શકાય તો આપણે 10 રીતે પસંદ કરી શકીએ. ચલો એના પછી 89 જોઈએ તો 89ની અંદર તમને અહીંયા જે છે એ જવાબ આવશે C, 5 વર્ષ. કેવી રીતના છે અહીંયા જોઈ શકો છો કે 7 વર્ષ મોટો છે, બંનેની ઉંમરનો સરવાળો 17 હોય તો તમે સમીકરણની રીતે સાદુરૂપ આપી શકો છો. 90માં પ્રશ્નની અંદર તમને આપેલું છે 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા થશે 105. ચલો હવે એના પછી આપણે અહીંયા કને વાત કરીએ છીએ 91માં પ્રશ્નની અંદર જેની અંદર ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્નો એટલે કે વિભાગ 2 આપણો અહીંયાથી શરૂઆત થાય છે. એની આપણે વાત કરીશું. સૌથી પહેલાં ગણિતને લગતા પ્રશ્ન જે છે એ આવશે. તો અહીંયા કને તમને ગણિતને લગતા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન પણ આપણે અહીંયા કને આપશું. તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. સાથે સાથે આગળના 1 થી 90 પ્રશ્નની અંદર તમને કાંઈ ના સમજાયું હોય તો તમે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં જજો અને ત્યાં કમેન્ટ કરી અને લખજો. આપણે અહીંયા કને અત્યાર સુધી 1 થી 90માં 1 થી 90 પ્રશ્ન તમે જોઈ લીધા છે. 1 થી 90 પ્રશ્નની અંદર તમને ક્યાંય પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં જઈ અને કમેન્ટ કરજો. આપણે એનું સમાધાન અહીંયા કને તમને આપી દેશું કાંઈ પણ ના સમજાયું હોય તો. હવે આપણે અહીંયા વાત કરીશું બીજા વિભાગની અંદર જેની અંદર 91 થી 180 પ્રશ્ન તમને આપેલા છે. જે આપણો બીજા વિભાગ છે સેટ, જેની આપણે વાત કરીશું, જેમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્ન પૂછાય છે. તમને ખબર છે ધોરણ 7 અને ધોરણ 8ને લગતા આ વિષયો જે છે એમાંથી તમને પ્રશ્ન પૂછાશે. આપણે વાત કરીએ 91માં પ્રશ્નની અંદર 3.1/4 વ્યસ્ત શું મળે તો આપણે 3.1/4 સૌથી પહેલાં આપણે અહીંયા કને શોધવું પડશે. કેવી રીતના થશે તો 4 તેરી 12 ને 1 13 એટલે કે 13/4 થશે. આનો વ્યસ્ત કરીએ તો 4/13 જવાબ મળે. તો આપણો સાચો વિકલ્પ આવશે B, 4/13. ચલો એના પછી 92. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/2 સેમી અને પહોળાઈ 10.2/3 સેમી છે. તો તેની પરિમિતિ તમારે શોધવાની છે. હવે તમને ખબર છે લંબચોરસની પરિમિતિ છે એ તમને શોધતા સારી રીતે આવડે છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ તમને ખબર છે. તો એ સૂત્રની અંદર આની કિંમત મૂકીને તમારે સાદુરૂપ આપવાનું છે. સાથે સાથે નોટબુક અને પેન લઈ અને કામ કરતા જજો તો તમને સરળતાથી જવાબ મળી જશે. જવાબ આવશે A, 46.1/3. ચલો 93ની અંદર કોઈપણ અપૂર્ણાંકના કેટલા સમઅપૂર્ણાંક મેળવી શકાય તો આ તમને ખબર છે કોઈ પણ અપૂર્ણાંક હોય ને સમઅપૂર્ણાંક આપણે ઘણા બધા એટલે કે અસંખ્ય મેળવી શકીએ છીએ. આપેલ જોડીમાંથી કઈ જોડી સહઅવિભાજ્ય નથી તો અહીંયા જવાબ આવશે A અને 10. એ ઓપ્શન આવશે 8 અને 10 જે સહઅવિભાજ્ય નથી. બાકીના બધા અવિભાજ્ય અહીંયા તમને જોડીઓ આપેલી છે. આ બધા જે છે 8 અને 10 છે એ ભાજ્ય છે.
ચલો, બે સંખ્યાઓનો લસા 180 છે, તો આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા આપેલ સંખ્યાનો ગુસા નથી? હવે તમારી અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, એનો 180 છે એ લસા છે, તો એમાં ગુસા કયો નથી એ તમારે શોધવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, એ છે એ 75 આવશે. તમે આ લસા ગુસાની મદદથી સરળતાથી સાદુરૂપ આપી શકશો. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો અહીંયા કને ઓપ્શન જે શું આવશે, પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ એ 0 ન હોય, એટલે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આપણે એને સમય સંખ્યા કહી શકીએ. એટલે સાચો ઓપ્શન આવશે બી. ચલો, એના પછી 97માં માપદંડનો ઉપયોગ કરી અને 0.5 સેમી, 0.5 સેમી, 1.1 સેમી બાજુઓ સાથે ત્રિકોણ બનાવી શકાય છે. તો તમારે આપણે કઈ શરત અહીંયા કને વાપરશું? તો તમે અહીંયા કને જોઈ શકો છો, બે બાજુઓ સરખી છે અને ત્રીજી બાજુ જે છે એ અલગ તમને આપેલી છે, તો અહીંયા કને આવશે બા. ચલો, એના પછી 98ની અંદર ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે, તો ત્રિકોણ એબીસી કેવા પ્રકારનો ત્રિકોણ થશે? એટલે કે બે બાજુ સરખી હોય, તો અહીંયા કને આપણે કહી શકશું એને સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે સાચો જવાબ આવશે ડી. એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત કરવા માટે કેટલા માપની જરૂર પડે છે? તો અહીંયા કને કેટલા માપની જરૂર પડશે? તો આપણે એક અનન્ય ચતુષ્કોણ કરવો હોય તો ઓછામાં ઓછા 5 માપની આપણે જરૂર પડે. પંચકોણ, બહુકોણ અને કેટલા વિકર્ણો હોય છે? પંચકોણ છે એટલે આપણે સમજી શકીએ છીએ કે 5 બાજુઓ હોય, તો એના વિકર્ણો પણ કેટલા હોય? 5 વિકર્ણો. સાચા જવાબમાં આવશે C5. નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં રેખિક જોડનો ખૂણો બને છે? તો રેખિક જોડના ખૂણાની અંદર કયો બને છે? તો કે આપણો છે એ રેખિક જોડનો ખૂણો બનશે. ચલો, જે છે અહીંયા કને તમે જોઈ શકો છો, આ પ્રશ્ન જે છે અહીંયા તમને 102માં પ્રશ્નની અંદર તમને આપેલું છે. 8 ખૂણાઓ બનશે, એ તમને આપણને ખબર છે. રેખિક જોડના ખૂણાઓ બનાવવા માટે થઈને તમને ખબર છે. 102માં પ્રશ્નની આપણે વાત કરીએ કે નીચેનામાંથી રેખાનું ઉદાહરણ કયું છે? અહીંયા કને તમને આ જે બધા પ્રશ્ન જે છે એકદમ ગણતરીવાળા પ્રશ્ન છે, એટલે ખાસ કરીને તમે ગણતરી કરજો તો તમને ખ્યાલ આવી જશે. ચાલો, રેખાનું ઉદાહરણ કયું છે? તો અહીંયા કને એક પણ નહીં, એ રેખાનું ઉદાહરણ છે, કારણ કે આ કિરણ છે, આ પણ કિરણ છે અને આ પણ કિરણ છે, બધા કિરણ છે. રેખાનું ઉદાહરણ કોઈ પણ નથી. ચલો, એના પછી 103મો પ્રશ્ન છે કે એક વેપારી એક ચોપડાના વેચાણ ઉપર ₹2 નફો કરે છે. આ જ વેપારી એક નોટબુકના વેચાણ ઉપર 80 પૈસા ખોટ કરે છે. તો જો વેપારી 2 ડઝન ચોપડા અને 3 ડઝન નોટબુકનું વેચાણ કર્યું હોય તો વેપારીને શું થશે? એટલે કે ખોટ જશે કે નફો થશે? તો આ નફા ખોટના દાખલાઓ તમે સરળતાથી નોટબુકની અંદર તમે કરી શકો છો, કારણ કે નફો ખોટ તમે સરસ રીતે ભણ્યા છો. અહીંયા જવાબ આવશે C, 19.20 નફો કરશે. ગુણોત્તરને શું ન હોય? તો ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ચલો, એના પછી 105માં પ્રશ્નની આપણે વાત કરીએ કે 4096નું વર્ગમૂળ છે 64 હોય, તો 4096 વત્તા 40.96નું પરિણામ શું મળે? તો અહીંયા તમે જોઈ શકો છો 64 અને અહીંયા 6.4 એનો સરવાળો કરશો તો જવાબ આપણો સાચો આવશે D, 70.4. એના પછી 3.61ની કિંમત જણાવો. તો 3.61ની કિંમત જે છે એ કેટલી થશે? તો D વિકલ્પ A અને C બંને અહીંયા કને સાચા જોવા મળશે. ચલો, એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 107ની, કે જેની અંદર તમે અહીંયા કને 107ની અંદર જવાબ આવશે આપણો 1000. 108ની આપણે વાત કરીએ તો વર્ગમૂળમાં 1ની કિંમત શું થશે? તો વર્ગમૂળમાં 1ની કિંમત જે છે એ આપણને 1 અને 1 તૃતીયાંશ ઘાત, એટલે કે બંને વિકલ્પ A અને C, એટલે કે D વિકલ્પ આપણો સાચો આવશે. નીચેના પૈકી કયો વિકલ્પ યોગ્ય છે? તો તમે અહીંયા કને જોઈ શકો છો, C નંબરનો વિકલ્પ છે. નિયમિત ષટકોણને 6 રેખિક સમિતિઓ હોય છે. એના પછી 110 છે, વિષમ બાજુ ત્રિકોણની સમિતિની રેખા કેટલી હોય છે? તો એને સમિતિની રેખા મળશે નહીં, એટલે કે શૂન્ય. જવાબ આપણો આવશે A. ચલો, એના પછી 111મો પ્રશ્ન જે છે, પરિભ્રમણ સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણ એટલે કેટલું માપ હોય? તો ચોથા ભાગનું, એટલે B. જવાબ આવશે આપણો 90 અંશ. તમે જોઈ શકો છો, ચોથા ભાગમાં 90-90ના ખૂણે આપણે ફરતા હોઈએ છીએ. 112ની વાત કરી લઈએ કે માપપટ્ટીની કેટલી સમિતિ રેખાઓ હોય છે? તો માપપટ્ટી જે છે એ લંબચોરસ આકારની હોય અને 2 હોય, એટલે C. વર્તુળની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો તમે જોઈ શકો છો, વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં કિંમત મૂકશો તો તમને જવાબ આવશે B, 9. સમઘનની બાજુનું માપ 5 મીટર, તો સમઘનનું ઘનફળ કેટલું થાય? ડાયરેક્ટ ઘનફળમાં સીધું સૂત્ર મૂકવાનું છે, 5 × 5 × 5, એટલે જવાબ આવશે 125 ઘન મીટર. 115મું છે, 13824નું ઘનમૂળ કેટલું થાય? તમારે અવયવ પાડી અને સીધું એનું ઘનમૂળ શોધવાનું છે, તો અવયવ પાડીને ઘનમૂળ શોધશો એટલે જવાબ આવશે A, 24. 116માં પ્રશ્ન, નીચે આપેલી આકૃતિ પરથી x વત્તા y બરાબર ખાલી જગ્યા થાય. તો આકૃતિ જે છે તમને આપેલી છે, એ આકૃતિના આધારે તમે જોઈ શકો છો, x વત્તા y કરશો એટલે 255 જવાબ તમને મળશે. અહીંયા કને તમે જોઈ શકો છો x અને y ક્યાં તમને આપેલા છે.
એના પછી ચલો 117મો, નીચે ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD હોય તો માપખૂણો C બરાબર શું જવાબ મળશે? તો અહીંયા કને તમે જોઈ શકો છો કે એક ખૂણો તમને આપેલો છે 120, તો અહીંયા કને C જવાબ શું મળશે? 60 જવાબ મળશે D, કારણ કે સરવાળો 180 થાય. ચલો, માત્ર પરિકરને માપપટ્ટીની મદદથી કયા માપનો ખૂણો રચી ન શકાય? તો જવાબ આવશે D 95. તમે આ પણ ખાસ યાદ રાખજો. 9નો વર્ગ અને 10ના વર્ગની વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે? તો અહીં 119માં પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો 9નો વર્ગ એટલે કે 81 અને 10નો વર્ગ એટલે 100. તો એના વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? તમે સરળતાથી એની ગણતરી કરી શકો છો. જવાબ આવશે 18. ચલો, એના પછીનો આપણે પ્રશ્ન જે છે એ જોઈએ. 120મા નંબરનો પ્રશ્ન કે જો x બરાબર 1 હોય તો 3x નો વર્ગ ઓછા 5x વત્તા 3ની કિંમત શું થાય? જ્યાં જ્યાં x દેખાય છે તે તમારે 1 મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો તમે સાદુરૂપ આપશો તો જવાબ મળશે A1. 121મો પ્રશ્નની વાત કરીએ. હોકાયંત્રમાં NEWSમાં W શું દર્શાવે છે? તો જવાબ આવશે પશ્ચિમ. પશ્ચિમ દિશા W દર્શાવે છે. W એટલે વેસ્ટ, પશ્ચિમ. ચલો, એના પછી 122મો પ્રશ્ન, ગાલના કોષમાં શું જોવા મળતું નથી? તો જવાબ આવશે કોષ દિવાલ. અહીંયા વિજ્ઞાનના પ્રશ્ન છે એ ચાલુ થઈ ગયા છે. આપણે વાત કરીએ 123નું, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો એની ચીકણી ત્વચા દ્વારા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરે છે. એના પછી 124મો પ્રશ્ન આપણે વાત કરીએ. નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? તો જવાબ આવશે દેડકો. આ બધા IMP પ્રશ્નો છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો. આવા પ્રકારના પ્રશ્ન છે એ પૂછાતા હોય છે. મેલેરિયા થવા માટે થઈને જવાબદાર પ્રજીવ કયું છે? તો માદા એનોફિલિસ મચ્છર. જવાબ તમને બધાને ખ્યાલ જ છે. ચલો, 126મા પ્રશ્નની આપણે વાત કરીએ કે પૃથ્વી ઉપર 60 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું થાય? તો આપણને ખબર છે ચંદ્ર ઉપર જાય એટલે છઠ્ઠા ભાગનું વજન થઈ જાય છે, એટલે C આવશે 10N. 127માં કયો રોગ ચેપી છે? તો તમે જોઈ શકો છો આ તમામ રોગ છે ને એ ચેપી રોગ છે. નીચેનામાંથી શાને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે? તો લોખંડને ટીપીને આપણે બનાવી શકીએ છીએ. જળચક્રની ગતિ કેવા પ્રકારની હોય છે? તો વર્તુળાકાર ગતિ જોવા મળે છે. 130માં આપણે વાત કરીએ કપાસના રૂને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો જવાબ આવશે કોટન વૂલ. સમગ્ર વિશ્વમાં કઈ તારીખે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22મી માર્ચ, જેને આપણે જળ દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? તો સાગ, સીસમ અને સેમલ બધાને આપણે જંગલી વૃક્ષ કહેવાય છે, એટલે તમામ D. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો તમને 4 વિધાન આપેલા છે અને કયા કયા વિધાનો અહીંયા કને સત્ય છે એ તમારે શોધવાના છે. તો સૌથી પહેલાં બીજું વિધાન છે એ સત્ય છે, કારણ કે દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવું છે. પછી બીજું કયું આવશે? તો કે ત્રીજું સાચું છે, એટલે આપણો ઓપ્શન આવશે B, વિધાન 2 અને 3. જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોય 134માં પ્રશ્નની વાત કરીએ ત્યારે તેને નીચે પૈકી શું કહી શકાય? તો એ સ્વિચ ઓફ છે એમ કહી શકાય. માનવ શરીરની ધીમી વૃદ્ધિ શાની કમીને કારણે થાય છે? તો જવાબ આવશે પ્રોટીન, C. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને શું કહેવાય છે? તો જવાબ આવશે પેશી. અહીંયા પેશીની વ્યાખ્યા તમને આપેલી છે. 137માં આપણે પ્રશ્નની વાત કરીએ કે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો ચત્તુ પ્રતિબિંબ મળે છે. આ તમે ખાસ જોજો. શ્વેત રંગ કે પ્રકાશના કેટલા રંગોમાં બનેલો હોય છે? તો 7 રંગોથી બનેલો હોય છે. તમને એની ખબર છે. ચલો, 139ની અંદર ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? તો એ સાંજે દેખાય છે. અને કઈ દિશામાં દેખાય એમ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ, પૂર્વ દિશામાં દેખાય છે, એટલે કે સાંજે પૂર્વ દિશામાં. સીવેજ કેવા પ્રકારનો કચરો છે? તો સીવેજ એ પ્રવાહી પ્રકારનો કચરો છે. તો જવાબ આવશે A, પ્રવાહી. સૂર્ય માટે નીચેના માટે કયું વિધાન ખોટું છે? તો સૂર્ય ઉપર જીવન સૃષ્ટિ છે એ ખોટું છે, કારણ કે સૂર્ય છે એ ધકધકતો ગોળો છે, તો એના ઉપર જીવન સૃષ્ટિ રહી શકે નહીં. 142મો, તેલથી લાગેલી આગને શેના વડે નિયંત્રણ કરી શકાય છે? તો એનો જવાબ આવશે પાણી. ચલો, પ્લાસ્ટિકના મુખ્યત્વે 143મો જવાબ પ્રશ્ન છે એ આપણે જોઈએ. પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે? તો જવાબ આવશે 2 પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિકના પ્રકાર તમે ભણી ગયા છો. 144માં પ્રશ્નની વાત કરીએ કે 2 અરીસા વચ્ચે 60નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે 5. અહીંયા આગળ તમને બધા ખૂણાના પ્રતિબિંબ યાદ હોવા જોઈએ. 45માં કેટલું આવશે, 60માં કેટલું આવશે, 90માં કેટલું આવશે, એ બધું જ. કોઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે સોડિયમ, કારણ કે એ અતિ સક્રિય ધાતુ છે માટે. ચલો, ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડેલા હોય છે? તો જવાબ આવશે સમાંતર, કારણ કે સમાંતર જોડેલા હોય છે. આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે? તો જવાબ આવશે A. કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે? તો જવાબ આવશે તમારો B, આભાસી.
ચલો અહીંયા કને તમે જોઈ શકો છો પ્રતિબિંબના ખાસ તમારે યાદ રાખવાનું છે. ચત્તુ પ્રતિબિંબ છે એ આભાસી આપણને મળે. રવિ પાક કયો છે? તો રાઈ છે, રવિ પાક છે. લિપિડનું સંપૂર્ણ પાચન છે એ ક્યાં થાય છે? તો નાના આંતરડાની અંદર થાય છે. તો જવાબ આવશે સી. ચલો 151મા પ્રશ્નની વાત કરીએ. કાંકરિયા તળાવ વચ્ચે તૈયાર કરવામાં આવેલો બગીચો કયા નામે ઓળખાય છે? તો તમને બધાને ખબર છે કાંકરિયા તળાવની વચ્ચે નગીના વાડી આવેલી છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય ગુજરાતના કયા કલાકારને ફાળે જાય છે? તો આવશે અસાઈ ઠાકર. ગુજરાતના કયા લેખકે સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો? તો જવાબ આવશે હરપાલ દેવ. અકબરે રામાયણ, મહાભારત અને બાઇબલનો અનુવાદ કઈ ભાષામાં કરાવ્યો હતો? તો અકબર જે છે એ ફારસી ભાષામાંનો અનુવાદ કરાવ્યો હતો. તો જવાબ આવશે સી. રાજપૂત યુગમાં જમીન મહેસૂલ એટલે કે કર કેટલું હતું? તો આપણને અહીંયા ખબર છે કે 6ઠ્ઠા ભાગનું કર વસૂલ કરવામાં આવતો હતો. જવાબ આવશે એ. ચેરનું બીજું નામ શું છે? તો ચેરનું બીજું નામ કેરળ અને મલયાલમ. તો એ અને સી બંને આવશે. રાણીની વાવ કયા શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો સોલંકી વંશના રાજાઓએ બંધાવી હતી. એટલે જવાબ આવશે એ. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો હલ્દી ઘાટીનું યુદ્ધ જે છે એ તમે જોઈ શકો છો અહીંયા કને આ જે રાણીની વાવ જે છે એ 100 જે છે વર્ષ જૂની તમને જોવા મળશે. આ બધા પ્રશ્ન જે છે એ હવે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નની અહીંયા કને શરૂઆત થઈ ચૂકી છે. તો હલ્દી ઘાટીનું યુદ્ધ જે છે એ અકબર અને શિવાજી વચ્ચે અહીંયા કને તમને જોવા મળશે. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે જોવા મળશે. પ્લાસીનું મૂળ નામ શું હતું? તો પ્લાસી જે છે એ પલાસ નામ હતું. ભારત દેશના આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી કરે છે? તો 2 પ્રકારની ખેતી એ લોકો અહીંયા કને કરે છે આપણને જોવા મળે છે. ઘડીનું મોટાભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું? તો એ રૈયતી પદ્ધતિથી થતું હતું. જમશેદપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો એનો જવાબ આવશે બી. સુવર્ણરેખા. જે વ્યક્તિ પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે છે અથવા સેવા મેળવે છે તેને શું કહેવાય છે? તો એને કહેવાય છે ગ્રાહક. તો સાચો જવાબ આવશે અહીંયા કને ડી. ચલો એના પછી આપણે વાત કરીએ 164ની અંદર. તો માર્કેટિંગ યાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને નિયંત્રિત બજાર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને એપીએમસી પણ કહેવામાં આવે છે. એટલે આપેલા તમામ સાચો ઓપ્શન આવશે ડી. ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ખાલી જગ્યા છે. તો એ શું છે? ધોરીનસ છે. કોલસામાંથી મેળવેલી વીજળીને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે તાપ વિદ્યુત. બી ઓપ્શન. પવનચક્કીના સમૂહને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે એમાં પણ બી. વિન્ડ ફાર્મ. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? તો ઘઉંનો કોઠાર એટલે કે ઘઉંનું ઉત્પાદન વધારે ત્યાં કને થાય છે પંજાબમાં. તો જવાબ આવશે આપણો એ. પંજાબ. પછી 169ની વાત કરીએ કે દર વર્ષે કયો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો બંધારણ દિવસ તરીકે આપણે 26 નવેમ્બરને ઉજવીએ છીએ. તો સી ઓપ્શન આપણો સાચો આવશે. 170મો પ્રશ્ન. કયા ધાન્ય પાકનો ઉપયોગ બેબી ફૂડ બનાવવામાં આવે છે? તો જવાબ આવશે નાગલી એટલે કે રાગી. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે આપણો સી. સઘન ખેતી. પછી 172 તમે સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તમે કેવા પ્રકારના સંસાધનો છે? તો એનો જવાબ આવશે નવીનીકરણ. વિન્ડ ફાર્મ ક્યાં ઊભા કરવામાં આવે છે? તો તમે જોઈ શકો છો કાં દરિયાકાંઠાનો વિસ્તાર હોય અથવા તો પર્વત અને ખીણ એવી જગ્યા હોય કે જ્યાં ઝડપી પવન વહેતો હોય. તો જવાબ આવશે આપણો ડી. માત્ર એ અને બી. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે કેલિફોર્નિયા. બી. 175મો પ્રશ્ન. શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો જવાબ આવશે બંધારણના આમુખમાં. એટલે એ ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી 176. ભારતમાં રેલવે તાર અને ટપાલની શરૂઆત કોણે કરી હતી? તો ભારતની અંદર આ બધું જ લાવનાર જે છે ડેલ હાઉસી છે. તો જવાબ આવશે એ. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? તો જવાબ આવશે એ. અમદાવાદ. માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર કયો હોય છે? તો એ આવશે માનવ સંસાધન. એટલે કે જવાબ આવશે આપણો બી. હું સર્વસુલભ સંસાધન છું. તો જવાબ આવશે ઓક્સિજન. ચલો એના પછી કાળું સોનું કોને કહેવામાં આવે છે? તો એ કહેવામાં આવે છે કોલસાને. કોલસો છે એ કાળું સોનું છે. આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ. કોલસો નહીં આવે. અહીંયા સાચો જવાબ આવશે ખનિજ તેલ. એ કાળું સોનું છે. ચલો અહીંયા કને આપણું સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તો તમે જ્યાં ન સમજાય ત્યાં ખાસ કરીને વિડીયોને સ્ટોપ કરી અને ગણતરી કરી લેજો ગણતરીવાળા પ્રશ્નોની અંદર. અને ન સમજાય ત્યાં ખાસ કરીને કોમેન્ટ સેક્શનની જઈને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.